નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં હશો ને? અહીંયા તો ભાઈ તમારે ભાભી પણ બાય બાય કરે છે ને આપણે જવાનું છે કપા વીણવા. તો થોડી વાર આપણે રમાડી લઈએ નાના બેબીને, કેમ કે જયપાલને રમાડી લઈએ ભાઈ થોડોક. અને ચલો આપણું થોડુંક ખજાનું લેતા આવીએ અંદર. તો અહીંયા બેન કપ્પા લઈને આવે છે, તમે જોઈ શકો છો મિત્રો, બરાબર. તો ચલો ભાઈ આપણે કામ કરીએ. બાકી આપણે પણ કપ્પા વીણવાનું છે, પણ અંદર કંઈક થોડોક ખજાનો છે એ લેતો જવું પડે ભાઈ. કોઈક લઈ લે તો શું કરવાનું, તમે સમજી શકો છો દોસ્તો. ખજાનાને તો ક્યાં ગયો? હા, મળી ગયો ભાઈ. તો ચલો જઈએ ભાઈ કપ્પા વીણવા. જવું તો પડે મિત્રો, શું કરવું પડે, બાકી તો ચાલે નહીં યાર કામ વગર. બન્યા રહેજો. થોડુંક પાણી પી લેવા તો દોસ્તો, પાણી પીવું પડે મિત્રો યાર, બાકી મજા નહીં આવે. બાકી પાછળનું લોકેશન કેમ લાગે છે? લીલું કસ, બધે નજર મારો. બાકી હું પાણી પીવું અહીં ઓછું, બાકી દાઢી ભેગી ગઈ યાર, ક્યાં કરે, એવું થાય છે. તો સામે તો હેતુબેન આવે છે યાર. હેતુબેન કે મારે પણ આવવું છે, તો મેં કીધું ચાલો યાર, કોનો ઇંતજાર છે. બાકી કપા વીણવા તો જેટલા આવે એટલા ઓછા છે, પણ શું કરીએ. તો દોસ્તો તમને આવો કપાસ છે અમારો. આગળનો કપા હતો એટલે થોડોક બગાડા જેવો થઈ ગયો છે, બગડી ગયો છે. બાકી તમે ક્યાં નવા છો? નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. બાકી તો બીજું શું કરીએ યાર, નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જ જજો. બાકી આપણે બીજે ચાહમાં આવતા હતા. અહીંયા તમારા ભાભી આવે છે ભાઈ ઠેલો લઈને, માતે ને ઠેલો એ કે ફટાફટ લઈને આવો, બરાબર. તો દોસ્તો અહીંયા આપણે કપા નાખવા આવ્યા હતા. આ છે આપણે પાણી, વરસાદ આના ઉપર પડી ગયો છે, તો જોઈ શકો છો. ઓર આ કપા પહેલાંનો વીણેલો છે, જોઈ શકો છો. આના અને આમાં ને એમાં કેટલો ફેર છે દોસ્તો, જોઈ શકો છો. એમાં ને એમાં કેટલો ફેર છે. અહીંયા તમારા ભાભી વાવળે છે. બાકી બન્યા રહેજો દોસ્તો. આવું કંઈક છે બાકી કમેન્ટમાં કરજો. કપા તો યાર વગડી ગયો, ત્રીજી વીલો એના પણ. તો પાછા આવી ગયા છે આપણે વીણવા. અહીંયા તમારા ભાભી કહે છે પાણી પી લો પછી વીણીએ. મેં કીધું કંઈ વાંધો નહીં, બાકી વીણવા તો પડશે. આવો કંઈક ખુલી રહ્યો છે દોસ્તો, પણ બધો વરસાદે પલાળી આલ્યો યાર. શું વાત કરીએ, બધો પલાળી આલ્યો એમ. એટલે ગોગડા જેવો થઈ ગયું છે. ત્રીજી વીણી ચાલે છે તોય ગોગડા જેવું છે. તમે વિચાર કરો, ત્રીજી વીણી હોય કંઈક યુનિક હોય દોસ્તો, મિત્રો, કંઈક યુનિક હોય. આમાં છે ગોગડા ત્રીજી વીણીના હોય. બાકી ત્રીજી વીણીનો કંઈક ભાવ આવે એટલે કડક ભાવ આવે. બાકી તો શું કરીએ યાર, ઉપરવાળો કુદરત જેવું કરે એવું ખરું. બાકી આપણે આપણા વિડીયોને લાઈક કરી દેજો. બાકી બન્યા રહેજો યાર, મજા આવશે. તો દોસ્તો અહીંયા આવી ગયો છે વરસાદ, તમે જોઈ શકો છો. લીલો કચ્છ મોસમ છે ને વરસાદ આવી ગયો છે. અત્યારે તો હું કપા વીણતેલો, પણ અહીંયા તમે જોઈ શકો છો યાર ભાઈ. હવે તો શિયાળો આવી ગયો છે તો પણ વરસાદ પડે છે બધે. કઈના જમાના આવી ગયા યાર ભાઈ, ખબર નહીં પડ રહી. અહીંયા તમારા ભાભીને મમ્મી ઈ વાતો કરે છે કે જમાના સાથે જમાના બદલાઈ રહ્યા. બાકી તે આવી રીતે કંઈ વરસાદ પડતેલો નહીં એમ કે એ બરાબર છે યાર. તમે પણ કમેન્ટમાં જણાવી શકો છો. પહેલાં એમ વરસાદ આવતેલો જ નહીં, બરાબર. અને કપા વીણવાનું ચાલુ થાય નોરતામાં હોય એવું નહીં હતો, પણ આવી રીતે નહીં કરતેલો, એમ લાગટ નહીં આવતેલો. 1-2 દિવસ આવતેલો, પણ અત્યારે તો ભાઈ 6-7 દિવસ થઈ ગયા છે લગાતાર. અને અહીંયા જયપાલને તો ભાઈ મજા આવે છે. સાંદ્રા બોડાને બેન રમાડે છે. તો જયપાલે જ ભાઈ હા કડક ભાળે યાર. તો જયપાલ લીધે એક લાઈક થઈ જાય દોસ્તો. કોઈ પણ વિડીયો ભાળતા હોય તો કંઈ વાંધો નહીં, પણ એક લાઈક થઈ જાય. બાકી અહીંયા હેતલીબેન છે, હેતલબેન. તો ભણ્યા રહો દોસ્તો. હવે કંઈક કરીએ. તો ફાઇનલી દોસ્તો પાછો વરસાદ રહી ગયો ને આપણે આવી ગયા કપાસ વીણવા છે. તમારા ભાભી કે તો આ નીસવું છે કે આમાં તો પાણી નકળે છે હજુ કે. મેં કીધું કંઈ વાંધો નહીં, વીણ્યા ખરા. તો દોસ્તો ખરી વાત, મેં તો સાસુ નીસવ્યું તો યાર પાણી નીકળ્યું, તમે જોઈ જ શકો છો અહીંયા. તો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને નવા વિડીયોનો ઇંતજાર કરો. બાકી આવા વિડીયો આવતા રહે છે. જય માતાજી.